આંકલાવના નવાખલ ગામમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની ક્રૂરતાપૂર્વક હત્યાના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને 4 દિવસના રિમાન્ડ તો મેળવ્યા છે, પરંતુ આંકલાવના પીએસઆઈ એમ.આર. વાડાને બે વિડીયો અનેક સવાલો ઊભા કર્યા છે। જે દિવસે બાળકી ગુમ થઈ ત્યારે પીએસઆઈ વાડાએ પીડિતના પરિવારોને રોફ જમાવી લક્ષ્મણ રેખા તાણી હોવાનો વિડીયો સામે આવ્યો હતો, જ્યારે આજે ફરી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે આરોપી અજય પડિયાર એકદમ સીધી રીતે ચાલતો લોકઅપમાંથી બહાર નીકળે છે અને 2 સ્ટેપ આગળ વધે છે। ત્યાં જ આંકલાવના પોલીસ મથકના પીએસઆઈ વાડા આ આરોપીની પાસે પહોંચે છે અને તેને કાનમાં કંઈક કહે છે, જે બાદ આરોપીના પગ એકાએક લંગડાતા થઈ જાય છે અને તે લંગડાતો પોલીસ મથકની બહાર નીકળી રિકન્સ્ટ્રક્શન માટે જાય છે। ત્યારે આ પીએસઆઈએ 1 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં આરોપીના કાનમાં ફૂંક મારી કોઈ તાંત્રિક વિદ્યા કરી આરોપીને લંગડો બનાવી દીધો હશે કે પછી આરોપીને લંગડાતું ચાલવાનું નાટક કરવા જણાવ્યું હશે, તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે।